ફીલિંગમાં પ્રોબ્લેમ થાય તો મેં મારા પપ્પાને કીધું હતું કે પપ્પા આના લીધે આવું થયું હશે. તો મારા પપ્પા એમ કે આ કાંથી જાણ્યું હતું. અમને એઆઈમાં એટલી રુચિ નહીં દેખાતી હતી જેટલી હમણાં અમને એ લેબ શરૂ થયા બાદ રુચિ દેખાય. ટોપ 4માં નંબર આવ્યો છે અને અમે ત્યાં જઈને હમણાં ઇન્ટરનેશનલ લેવલ ગયા. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं। કોણ કહે છે કે સાયન્ટિસ્ટ બનવું હોય તો પ્રાઇવેટ સ્કૂલનું શિક્ષણ હોવું જરૂરી છે? હવે સરકારી સ્કૂલમાં બી ભણશો તો બનશો. को चीर के मंजिलों को छीन ले। અને મમ્મી ઓફિસમાં હમણાં ચાઇલ્ડનું કામ કરે છે. ખુશ થાય છે કે મારી છોકરી સારી રીતે ભણે છે, સારી શીખે છે. અને એ લોકોને કંઈ પ્રોબ્લેમ થાય કે કંઈક એવું ફોન કે કશેમાં ફીલિંગમાં પ્રોબ્લેમ થાય તો મેં મારા પપ્પાને કીધું છે કે પપ્પા આના લીધે આવું થયું હશે. એમાં છે ને હોસ્પિટલમાં અમને બ્લોગિંગ નામનું સોફ્ટવેર આવ્યું છે જેની અંદર તમે જે નાના નાના રોબોટિક કાર બનાવે છે અથવા નાના રોબોટ બનાવે છે એનું કોડિંગ કરી શકીએ છીએ. એ સિવાય અમારા પાસે 3D કિટ છે જેની અંદર 3D પેન અને 3D પ્રિન્ટર આપવામાં આવ્યું છે. હવે બધા વિદ્યાર્થીઓને નવું જે આવી રહ્યું છે ને વિશ્વમાં એ આપણું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો હવે જે આપણે જેમ બને તેમ બધા વિદ્યાર્થીઓ આ એઆઈના સબ્જેક્ટ જ ભણવા માંગે છે અને આની અંદર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગે છે. અને વિજ્ઞાન ટેકનોલોજીના યુગની અંદર મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં એઆઈની આપણને પૂરેપૂરી સગવડ મળે છે. આપણે નસીબદાર છીએ કે સુમન સ્કૂલની અંદર આપણને એઆઈ લેબ મળી છે. અમે જ્યારથી આ એ લેબ શરૂ થઈ હતી ત્યારથી ઘણું બધું શીખ્યા છે. જેમાં અમે સેન્સર્સ વિશે માહિતી મળી છે, એઆઈમાં ઓટોમેટિક વસ્તુઓ કેવી રીતના ચાલે છે તેના વિશે માહિતી મળી છે. અમે પહેલાંથી એઆઈમાં પરિચિત હતા પણ અમને એઆઈમાં એટલી રુચિ નહીં દેખાતી હતી જેટલી હમણાં અમને એ લેબ શરૂ થયા બાદ રુચિ દેખાય છે. એ લેબમાં અમે વિવિધ વસ્તુઓ બનાવીએ છીએ. જેમ કે અમે હમણાં બનાવી છે લાઇન ફોલોઈંગ કાર, રોબો રેસમાં રોબો કાર અને 3D પ્રિન્ટરમાં અમે પ્રિન્ટિંગ કરીએ છીએ.